પોરબંદરના થક્કર પ્લોટ વિસ્તારમાં પાલિકાની ચર્ચરિત ઇમારતમાં વર્ષોથી કાર્યરત આંગણવાડીમાં અભ્યાસ કરી રહેલા 64થી વધુ બાળકોના જીવનું જોખમ આ બિસ્માર બિલ્ડિંગને કારણે સર્જાયું હતું. આથી પાલિકા દ્વારા આ બિલ્ડિંગ ખાલી કરાવી સીલ મારવામાં આવ્યું હતું. પોરબંદરના ઠક્કર પ્લોટ વિસ્તારમાં SBI બેંકમાં અગાઉ પાલિકા હસ્તકની બિલ્ડિંગમાં સોઢાણા બાલ મંદિર કાર્યરત હતું, જે બંધ થયા પછી આ વિસ્તારમાં આંગણવાડી કાર્યરત કરવા માટે પાલિકા દ્વારા તે બિલ્ડિંગ સોંપવામાં આવ્યું હતું અને વર્ષોથી અહીં આંગણવાડી કાર્યરત છે. આંગણવાડી કેન્દ્રમાં બાળકોને પાયાનું શિક્ષણ આપવા સાથે પોષણક્ષમ આહાર અને રસીકરણ જેવી પ્રવૃત્તિ કરવામાં આવે છે. આ ઉપરાંત પ્રસૂતા મહિલા ધાત્રી માતાઓને મમતા દિવસે જરૂરી સલાહ અને સુવિધાઓ આપવામાં આવે છે. પરંતુ આ આંગણવાડીની ઇમારત અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળે છે અને માત્ર 15 બાય 15ના રૂમમાં 64 બાળકોને બેસાડતા હતા. નાના ઓરડામાં આટલા બાળકોને કારણે સંકળામણ થતી હતી. ઉપરાંત છતના પોપડા ખરી રહ્યા હતા અને ચોમાસામાં પાણી ટપકી રહ્યું છે અને આ જર્જરિત બિલ્ડિંગમાં બાળકો ભયને ઓથાર નીચે અભ્યાસ કરી રહ્યા છે. આ અંગે પાલિકાને રજૂઆત મળતા પાલિકાના એન્જિનિયરિંગ વિભાગના વિનોદભાઈ બથિયા અને ટીમ તુરંત ત્યાં દોડી ગઈ હતી અને આંગણવાડી ખાલી કરાવવાની કામગીરી હાથ ધરી હતી અને ખાલી કરાવ્યા બાદ પાલિકા દ્વારા આ ઇમારતને સીલ મારવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં 489 આંગણવાડીની ઇમારતો છે, જેમાં ગ્રામ્ય વિસ્તારમાં અનેક આંગણવાડી જર્જરિત હાલતમાં છે અને ત્યાં પણ ભૂલકાઓના જીવ જોખમે મૂકી અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે તંત્રએ આ અંગે પણ સર્વે હાથ ધરી યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.